આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું એક યુનિટ લઈએ, મેટાલર્જી. મેટાલર્જી એટલે ધાતુ કર્મ વિધિ. એમાં ખાસ કરીને આપણે ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે છે, એમાં વિવિધ કયા તબક્કાઓનો સમાવેશ થાય છે એનો અભ્યાસ કરવાનો છે. અને ખાસ એને લગતા જે પ્રશ્નો પૂછાય છે, શુદ્ધિકરણની પદ્ધતિઓને લગતા, નિષ્કર્ષણની પદ્ધતિઓને લગતા, એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે એમાં જોઈએ આપણે તો કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવતા કેટલાક તત્વો છે. એમાં કોપર 5% જેટલું કોપર છે મુક્ત સ્વરૂપે મળી આવતા કોપરમાંથી મેળવવામાં આવે છે. પછી સિલ્વર, ગોલ્ડ, બિસ્મથ, પેલેડિયમ, પ્લેટિનમ, આર્સેનિક, એન્ટીમની, કાર્બન, સિલિકોન અને નિષ્ક્રિય વાયુઓ છે. ત્યાર પછી જેમાં આપેલ ધાતુ તત્વ રહેલું હોય તેને તે ધાતુનું ખનિજ કહેવામાં આવે છે. પણ જે ખનિજ છે, આ ખનિજ એને આપણે કાચી ધાતુ તરીકે ક્યારે લઈ શકીએ? ખનિજને કાચી ધાતુ, અયસ્ક અથવા ઓર. ખનિજ એટલે મિનરલ થશે, મિનરલ એટલે ખનિજ થશે. એમાં કાચી ધાતુ આપેલ ધાતુ સારા પ્રમાણમાં હોય, એટલે ઔદ્યોગિક રીતે મેળવી શકાય એટલા પૂરતા પ્રમાણમાં હોય અને કાચી ધાતુ કહેવામાં આવે છે. અને કાચી ધાતુમાં અનિચ્છનીય તથા ભૂમિય પદાર્થો હોય છે. અશુદ્ધિ તરીકે હોય એને આપણે ગેંગ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આ જે કેટલાક અગત્યના ખનિજો છે એના પર લગતા પ્રશ્નો પણ પૂછાઈ ગયા છે. આ જે ખનિજો છે, આ કેટલીક ધાતુઓના એ ખનિજોની આપણે ચર્ચા કરીએ. એમાંથી અમુક યાદ રાખવાના છે. પહેલું છે સોડિયમ, એના ખનિજો છે તો કોમન સોલ્ટ અથવા તો રોક સોલ્ટ એટલે NaCl, અને ચિલી સોલ્ટપીટર એટલે NaNO3, સોડિયમ નાઇટ્રેટ. સામે પોટેશિયમમાં એ જ રીતે ઇન્ડિયન સોલ્ટપીટર આવે છે એટલે KNO3. પછી બોરેક્સ 13મા સમૂહમાં આવી ગયું, બોરેક્સ Na2B4O7 10H2O. ટ્રોના યાદ રાખવાની જરૂર નથી, બરાબર. પરંતુ અને ગ્લોબરાઇટ અથવા ગ્લોબર સોલ્ટ છે, Na2SO4 10H2O છે, ગ્લોબરાઇટ અથવા ગ્લોબર સોલ્ટ તરીકે ઓળખાય છે. તો તમારે સોડિયમના ખનિજો છે એમાં રોક સોલ્ટ તો ખ્યાલ જ હોય તમને, બરાબર. NaCl યાદ રાખવાનું છે. ચિલી સોલ્ટપીટર, પછી બોરેક્સ અને ગ્લોબર સોલ્ટ એટલા ધ્યાનમાં રાખવાના છે. પોટેશિયમના ખનિજો જોઈએ તો KCl છે સિલ્વાઇન તરીકે ઓળખાય છે, એ એક ધ્યાનમાં રાખજો, KCl. ત્યાર પછી ઇન્ડિયન સોલ્ટપીટર એટલે NaNO3, ઇન્ડિયન સોલ્ટપીટર. કાર્નેલાઇટ એ પણ ધ્યાનમાં રાખવાનું છે, કાર્નેલાઇટ એટલે થશે KCl MgCl2 6H2O. પછી કાઇનાઇટ એટલે KCl MgSO4 × 3H2, યાદ રાખવાની જરૂર નથી. ફેલ્સપાર ખાલી નામ ધ્યાનમાં રાખવાનું છે. સૂત્ર એલ્યુમિનો સિલિકેટમાં આવી ગયું, KAlSi3O8 અથવા K2OL2O36H2O એટલે ફેલ્સપાર. અને સ્કોનાઇટ એ પણ યાદ રાખવાનું નથી, K2SO4. તો
તો ઇન્ડિયન સોલ્ટપીટર, કાર્નેલાઇટ અને ફેલ્સપાર, એટલું ધ્યાનમાં રાખજો. આમાં મેગ્નેશિયમના ખનિજો છે, એમાં મેગ્નેસાઇટ એટલે MgCO3 કાર્બોનેટ ખનિજ છે. આવા પ્રશ્નો પૂછાય છે. નીચેના પૈકી કયું એક કાર્બોનેટ ખનિજ છે? મેગ્નેસાઇટ અને મેગ્નેટાઇટ બંને અલગ છે, અને મેંગેસાઇટ ત્રણેય અલગ છે. મેગ્નેટાઇટ આયનનું ખનિજ છે, Fe3O4. પછી ડોલોમાઇટ એટલે મેગ્નેશિયમનો કાર્બોનેટ અને કેલ્શિયમનું કાર્બોનેટ, MgCO3 અને CaCO3. પછી ઇપ્સોમાઇટ અથવા ઇપ્સમ સોલ્ટ તરીકે ઓળખાય છે, MgSO4 × 7H2O. પછી કિસેરાઇટ, MgSO4 × H2O, યાદ રાખવાની જરૂર નથી. કાર્નેલાઇટ પોટેશિયમના ખનિજમાં પણ આવ્યું, KCl MgCl2 અને 6H2. બરાબર, કિસેરાઇટ તો રિપીટ થયું છે. ત્યાર પછી કેલ્શિયમના ખનિજો જોઈએ. એમાં લાઇમસ્ટોન, ડોલોમાઇટ છે, કેલ્શિયમ ને મેગ્નેશિયમ બંનેનું ખનિજ થશે. લાઇમસ્ટોન એટલે CaCO3, ચૂનાનો પથ્થર કહીએ છીએ. જીપ્સમ, CaSO4 × 2H2O. જીપ્સમ યાદ રાખજો. ફ્લોરસ્પાર અથવા એને આપણે ફ્લોરાઇડ તરીકે પણ ઓળખીએ છીએ, CaF2. અને એપેટાઇટ ખનિજો, એમાં અહીંયા ક્લોર એપેટાઇટ આપ્યો છે, Ca3PO4 ટ્વાઇસ એટલે કેલ્શિયમ ફોસ્ફેટ અને કેલ્શિયમ ક્લોરાઇડ. ક્લોર એપેટાઇટ, ફ્લોર એપેટાઇટ હોય તો કેલ્શિયમ ફ્લોરાઇડ હોય, અને હાઇડ્રોક્સી એપેટાઇટ હોય તો CaOH ટ્વાઇસ હોય. એન્ડ્રાઇટ યાદ રાખવાની જરૂર નથી, કેલ્શિયમ સલ્ફેટ. પછી કોપરના ખનિજો. કોપરના ખનિજોમાં કોપર પાયરાઇટ્સ, CuFeS2, અથવા ખરેખર તો શું હોય છે, આના 2 મોલ લ્યો તો Cu2S અને FeS2, તો બંનેના સલ્ફાઇડ હોય છે, આયન 3 સલ્ફાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડ, Cu+1 એટલે ક્યુપ્રસ. કોપર પાયરાઇટ્સ યાદ રાખજો. ત્યાર પછી ક્યુપ્રાઇટ, ક્યુપ્રાઇટ એટલે CO. ક્યુપ્રાઇટમાં Cu2O, કોપર 1 ઓક્સાઇડ એટલે ક્યુપ્રાઇટ થશે. પછી કોપર ગ્લાન્સ એટલે Cu2S, કોપર ગ્લાન્સ. મેલેકાઇટ પણ પૂછાઈ ગયું નીટમાં, CuCO3 COH ટ્વાઇસ. બરાબર, નીચેના પૈકી કયું મેલેકાઇટ છે? આવો પ્રશ્ન પૂછાઈ ગયો. મેલેકાઇટ યાદ રાખવાનું છે. અને એઝ્યુરેટ બદલે ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ ને ક્યુપ્રિક કાર્બોનેટ છે, પણ સાપેક્ષ પ્રમાણ અલગ અલગ છે. પેલું 1:1 હતું, આ ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ ને કોપર કાર્બોનેટનું પ્રમાણ 1:2 છે. એટલે કોપરના બધા ખનિજો યાદ રાખવાના છે. પછી એલ્યુમિનિયમના ખનિજોમાં બોક્સાઇટ એટલે Al2O3 × 2H2O. પછી ક્રાયોલાઇટ એક યાદ રાખવાનું છે, Na3Lf6. કોરન્ડમ એટલે Al2O3 છે, નિર્જળ, એ કોરન્ડમ તરીકે ઓળખાય છે. બરાબર, Al2O3 છે, કોરન્ડમ તરીકે ઓળખાય છે. જ્યારે કાર્બોરન્ડમ એટલે સિલિકોન કાર્બાઇડ, SiC કાર્બોરેન્ડમ તરીકે ઓળખાય છે. ફેલ્સપાર પણ પોટેશિયમના ખનિજમાં આવી ગયું, KlSi3O3. અને કેઓલિન અથવા આપણે ચાઇના ક્લે કહીએ છીએ, ચિનાઈ માટી, Al2O3 2SiO2 2H2O, એ યાદ રાખવાનું નથી. પછી સિલ્વરના ખનિજોમાં આર્જેન્ટાઇટ યાદ રાખજો, એક સલ્ફાઇડયુક્ત ખનિજ છે આર્જેન્ટાઇટ. સલ્ફાઇડયુક્ત ખનિજના સંશ્લેષણ માટે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરો છો, એટલે એના પ્રશ્નો પણ આવે છે કે નીચેના પૈકી કોના માટે ફીણ પ્લવન પદ્ધતિ વાપરી શકાય? કોના શુદ્ધિકરણ માટે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય છે? એ ટાઈપના પ્રશ્નો.
પછી વોન સિલ્વર એટલે AgCl થશે, અને રૂબી સિલ્વર Ag2S ને Sb2S3. રૂબી સિલ્વર યાદ રાખવાનું નથી, વોન સિલ્વર ધ્યાનમાં રાખજો, સિલ્વર ક્લોરાઇડ. ઝીંકના ખનિજોમાં ઝીંક બ્લેન્ડ છે સલ્ફાઇડયુક્ત ખનિજ છે, એક ધ્યાનમાં રાખજો. કેલેમાઇન છે કાર્બોનેટ ખનિજ છે. ZnCO3 થોડોક સુધારો કરજો, ZnCO3 અથવા સ્મિથોસોનાઇડ તરીકે ઓળખાય છે. અને ઝિંકાઇટ છે ઓક્સાઇડ ખનિજ છે, ZnO. ત્યાર પછી આયનના ખનિજો જોઈએ આપણે. આયનના ખનિજો તો હિમેટાઇટ એટલે Fe2O3, લિમોનાઇટ, હિમેટાઇટ એક યાદ રાખજો, હિમેટાઇટ Fe2O3, લિમોનાઇટ Fe2O3 into 3H2O, મેગ્નેટાઇટ એટલે Fe3O4. મેગ્નેશિયમનું ખનિજ કયું આવતું? મેગ્નેસાઇટ અને મેગ્નેટાઇટ બંને અલગ છે, બરાબર. સિડેરાઇટ એ પણ કાર્બોનેટ ખનિજ છે, FeCO3, બરાબર, આયન કાર્બોનેટ છે. ને આયન પાયરાઇટ એટલે FeS2. પાયરાઇટ હોય એમાં સલ્ફાઇડ ખનિજ હોય. પછી મેંગેનીઝના ખનિજો છે એમાં મેંગેનાઇટ Mn2O3 into H2 અને પાયરોલ્યુસાઇટ. પાયરોલ્યુસાઇટ એટલે MnO2. મેંગેનીઝ છે એનો એક જ ખનિજ યાદ રાખવાનું છે, પાયરોલ્યુસાઇટ MnO2. પછી બાકી મેંગેનાઇટ છે, બ્રોનાઇટ છે, હોસ્મેનાઇટ છે અને મેંગેનીઝ બ્લેન્ડ. લિથિયમના ખનિજોના ફક્ત નામ યાદ રાખવાના છે, એ પણ S વિભાગના તત્વોમાં શીખી ગયા. સ્પોડ્યુમિન, લેપિડોલાઇટ, એમ્બ્લિગોનાઇટ અને ટ્રાઇડાઇમાઇટ, બરાબર. આ લિથિયમના ખનિજો છે. બેરિલિયમના ખનિજોમાં બેરિલ પણ એલ્યુમિનો સિલિકેટમાં આવી ગયું. B3BeO, Al2O3, 6SiO2, એમાં 15% જેટલો BeO હોય છે. ત્યાર પછી છે ક્રિનેસાઇડ. ક્રિનેસાઇડમાં પણ આ જ ઘટકો છે, BeO, Al2O3, 6SiO2, પણ એમાં 60% જેટલો BeO છે. અને બ્રોમેલાઇટ એટલે BeO 45% જેટલો BeO ધરાવે છે, બેરિલિયમ ઓક્સાઇડ. બેરિયમના ખનિજો છે એમાં બેરાઇટ્સ અને વિધેરાઇટ. વિધેરાઇટ છે તમારે યાદ રાખવાનું છે. પછી સ્ટોન્શિયમમાં સેલેસાઇટ અને સ્ટોન્શિયોનાઇટ. સેલેસાઇટ સલ્ફેટ ખનિજ છે, સ્ટોન્શિયોનાઇટ કાર્બોનેટ છે. લેડમાં ગેલિના એક યાદ રાખજો, PbS. પછી સેરુસાઇટ એટલે PbCO3 કાર્બોનેટ ખનિજ છે, અને એંગ્લેસાઇટ એટલે PbSO4 સલ્ફેટ ખનિજ છે. મર્ક્યુરીનું જાણીતું ખનિજ સિનાબાર એટલે HGS છે, HGS સિનાબાર તરીકે પણ ઓળખાય છે. અને ટીનના ખનિજોમાં યાદ રાખજો, ટીન સ્ટોન અથવા કેસિટેરાઇટ SnO2 થશે. અને ટિટેનિયમ છે એના ખનિજોમાં રૂટાઇલ, યાદ રાખજો, એક જ યાદ રાખવાનું છે, ઇલ્મેનાઇટ યાદ રાખવાની જરૂર નથી. રૂટાઇલ એટલે TiO2 તરીકે ઓળખાય છે. એટલે આ જે ખનિજો છે એમાંથી જે તમને કીધા છે, કારણ કે ખનિજ એ તૈયાર કરવાના છે, ખનિજોના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. હવે પૃથ્વીમાં પોપડામાં કેટલાક તત્વોની પ્રાપ્યતા, આમ તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી. ઓક્સિજન પ્રથમ ક્રમે આવે છે. પૃથ્વીના પોપડો એટલે ઉપરનો જે અમુક કિલોમીટર સુધીનો વિસ્તાર છે એ પૃથ્વીનો પોપડો કહેવાશે. એમાં મુખ્યત્વે ઓક્સિજન પ્રથમ ક્રમે હોય છે 45.5% સાથે, સિલિકોન 27.7% સાથે બીજા ક્રમે, અને એલ્યુમિનિયમ 8.3% સાથે ત્રીજા ક્રમે. પણ ધાતુઓમાં સૌથી વધારે એલ્યુમિનિયમ છે.
આયન છે 4.7% જેટલું હોય છે. સોડિયમ 2.6%. આયન પછી આવે છે કેલ્શિયમ 3.4%. સોડિયમ છે 2.6%. પોટેશિયમ 2.4%. મેગ્નેશિયમ 1.9%. હાઇડ્રોજન 0.87%. અને ટિટેનિયમ 0.58% જેટલું હોય છે. આપણા શરીરમાં કેટલાક તત્વોનું પ્રમાણ આપ્યું છે અને સમુદ્ર જળમાં પ્રમાણ એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર નથી એટલી બધી, પણ પછીનો મુદ્દો છે એ ધ્યાનમાં રાખજો. કેટલાક જેમસ્ટોન Al2O3ના અશુદ્ધ સ્વરૂપો છે. Al2O3 હોય છે એમાં. દાખલા તરીકે માણેક અથવા રૂબી છે એમાં સુધારો આવશે, એમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય છે. અને નીલમ અથવા ઇન્દ્રન નીલમણી છે એમાં કોબાલ્ટની અશુદ્ધિ આવે છે. કેડમિયમ નહીં આવે, એ સુધારો કરી નાખજો. હવે ધાતુ કર્મવિધિ. ધાતુ કર્મવિધિ કોને કહેવામાં આવે છે? કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમોનો ઉપયોગ કરી અને ધાતુઓનું અલગીકરણ કરવાની પદ્ધતિ છે એને ધાતુ કર્મવિધિ કહેવામાં આવે છે. કાચી ધાતુ હોય જેમાં પૂરતા પ્રમાણમાં આપેલ ધાતુ હોય એટલે આર્થિક રીતે ઉત્પાદન થઈ શકે એ રીતે ધાતુ હોય તો એને કાચી ધાતુ કહેવામાં આવે છે. અને એમાંથી ધાતુ મેળવવાની જે પ્રક્રમ છે, આખો પ્રોસેસ છે, એને આપણે ધાતુ કર્મવિધિ એટલે કે મેટાલર્જી તરીકે ઓળખીશું. ધાતુ કર્મવિધિના મુખ્ય 3 પ્રકાર. 3 પ્રકારમાં પાયરોમેટાલર્જી. પાયરો શબ્દ આવે એટલે ગરમ કરવાનું આવે. પાયરોમેટાલર્જી કોપર, આયન, ઝિંક, નિકલ, ક્રોમિયમ, મર્ક્યુરી જેવી ધાતુઓનું નિષ્કર્ષણ ખૂબ ઊંચા તાપમાને કરવામાં આવે છે, જેને શું કહીએ છીએ આપણે? પાયરોમેટાલર્જી. પછી હાઇડ્રોમેટાલર્જીમાં એના કોઈ ક્ષારો છે એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે. સિલ્વર છે, ગોલ્ડ છે, તમે જાણો છો એ સાયનાઇડ સંકીર્ણ બનાવી અને એનું જલીય દ્રાવણનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, એટલે એને હાઇડ્રોમેટાલર્જી કહીશું. અને ઇલેક્ટ્રોમેટાલર્જી જે સક્રિય ધાતુઓ છે, એટલે કે પહેલા સમૂહની આલ્કલી ધાતુઓ, બીજા સમૂહની ધાતુઓ છે કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે, એનું નિષ્કર્ષણ છે એના ક્ષારના પીગલિત દ્રાવણ હોય એનું વિદ્યુત વિભાજનથી કરવામાં આવે છે. એમાં આપણે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ એનું નિષ્કર્ષણ શીખી ગયા એસ વિભાગના તત્વોમાં, એટલે એને આપણે ઇલેક્ટ્રોમેટાલર્જી તરીકે ઓળખીશું. હવે આપણે આજે કાચી ધાતુ મેળવવી હોય તો કાચી ધાતુ છે એમાં મુખ્યત્વે 3 તબક્કા સંકળાયેલા છે. કાચી ધાતુ મેળવવી હોય તો 3 તબક્કાનો સમાવેશ થાય છે. એક તો પહેલો તબક્કો છે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, એટલે એનું કોન્સન્ટ્રેશન, એટલે અમુક બિનજરૂરી અશુદ્ધિઓ દૂર કરી અને એમાં કાચી ધાતુનું સાપેક્ષ પ્રમાણ છે વધારવામાં આવે છે, એને આપણે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કહીશું. પછી બીજું છે સંકેન્દ્રિત કરેલી, એના માટેની વિવિધ પદ્ધતિઓ આપણે ભણીશું. બીજું છે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ કરવામાં આવે છે, આઇસોલેશન કરવામાં આવે છે, એટલે ધાતુ મેળવવામાં આવે છે. પણ એ ધાતુમાં કેટલીક અશુદ્ધિઓ હોય છે, એટલે ત્રીજા સ્ટેજમાં એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, એટલે ત્રીજું છે ધાતુનું શુદ્ધિકરણ. હવે અહીંયા મોટા ભાગે આપણે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી હોય તો ઓક્સાઇડ ખનિજ છે વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે સલ્ફાઇડ પદ્ધતિમાં સલ્ફાઇડ ખનિજમાંથી નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે, SO2 વાયુ છે, એ વાતાવરણનું પ્રદૂષણ કરે છે અને બીજું એનું રિડક્શન મુશ્કેલ હોય છે. હવે સંકેન્દ્રીકરણ, પહેલું સ્ટેજ છે સંકેન્દ્રીકરણ કરવું એનું, એટલે એનું સાપેક્ષ પ્રમાણ વધારવું, એનું કોન્સન્ટ્રેશન કરવું.
એના માટે વપરાતી કેટલીક 4 પદ્ધતિઓ જોઈએ આપણે. સંકેન્દ્રીકરણ માટે પેલું છે જલીય પ્રક્ષાલન, હાઇડ્રોલિક વોશિંગ ધોવામાં આવે છે, અથવા તો સાપેક્ષ ઘનતા અલગીકરણ કહેવામાં આવે છે. એમાં શું કરવામાં આવે છે, કાચી ધાતુ અને ગેંગની સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત સંકળાયેલો હોય છે. સામાન્ય રીતે ગેંગના કણો છે હલકા કણો હોય અને કાચી ધાતુ છે એના કણો ભારે કણો હોય. તો એને એક પાત્રમાં લઈ કાચી ધાતુને, અશુદ્ધ કાચી ધાતુને પાત્રમાં લઈ પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવે છે. પાણીનો પ્રવાહ પસાર કરીએ એટલે ગેંગના હલકા કણો હોય એ ધોવાઈ જાય છે. ગેંગના હલકા કણો ધોવાઈ જાય એટલે એ એમાંથી દૂર થઈ શકે છે. પછી ચુંબકીય અલગીકરણ, મેગ્નેટિક સેપરેશન. આ પદ્ધતિ વડે બિનચુંબકીય અશુદ્ધિઓ ધરાવતી ચુંબકીય કાચી ધાતુ છે એને અલગ કરી શકાય છે. એ પણ જાણો છો તમે. આ જે રોલર હોય છે એમાં આ જે રોલર છે એ મેગ્નેટ ધરાવતું હોય છે. એટલે અહીંયા કન્વેયર બેલ્ટ હોય છે, ભરતું હોય છે. કન્વેયર બેલ્ટ હોય એના દ્વારા અહીંયાથી ઉપરથી કાચી ધાતુ છે અહીંથી એ નાખવામાં આવે છે. એટલે જે ચુંબકીય આકર્ષણ ધરાવતી જો ખનિજ હોય તો એ અહીંયા દૂર પડે છે અને અશુદ્ધિઓ છે, અશુદ્ધિઓ એ સીધી અહીંયા પડી જાય છે, અશુદ્ધિઓ. અને કાચી ધાતુ અહીંયા આવે છે. એટલે આ રીતે કાચી ધાતુને અશુદ્ધિઓથી અલગ કરી શકાય છે. એને આપણે મેગ્નેટિક સેપરેશન કહીશું. ત્યાર પછીની થર્ડ મેથડ છે ફીણ પ્લવન પદ્ધતિ, ફ્રોથ ફ્લોટેશન મેથડ. આ ખાસ ધ્યાન રાખજો, આનો પ્રશ્ન પણ પૂછાયેલો છે. ફીણ પ્લવન પદ્ધતિ કોના માટે વપરાય છે? તો મુખ્યત્વે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય એના સંકેન્દ્રણ માટે વપરાય છે. એમાં કાચી ધાતુના પાવડરને પાણીમાં નિલંબિત કરવામાં આવે છે. કાચી ધાતુ હોય એનો પાવડર હોય છે, પાણીમાં નિલંબિત કરવામાં આવે છે. અને એમાં ટર્પેન્ટાઇન ઓઇલ છે, પાઇન ઓઇલ છે, ઝેન્થેટ સંયોજનો છે વગેરે એમાં રાખવામાં આવે છે. એનો દળીને બારીક પાવડર કરી અને આની અંદર રાખવામાં આવે છે. કાચી ધાતુનો બારીક પાવડર આની અંદર હોય છે. કાચી ધાતુના જે કણો છે આની અંદર વહેંચાયેલા હોય છે. હવે અહીંયા ફીણ ઉત્પન્ન કરનાર પદાર્થો છે. હા, ટર્પેન્ટાઇન છે, ચરબીજ એસિડ છે, ઝેન્થેટ સંયોજનો છે, પાઇન ઓઇલ છે, એ ફીણ ઉત્પન્ન કરે છે. એ આમાં ઉમેરેલા હોય. હવે અહીંથી હવા ફૂંકવામાં આવે અહીંથી હવા ફૂંકીએ એટલે શું થશે? આમાં ફીણ ઉત્પન્ન થશે. હવે આ જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એને આ ફીણ પ્રત્યે આકર્ષણ છે. એટલે ફીણ સાથે ચોંટી અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ અહીંયા ફીણ સાથે જમા થશે. બરાબર, હવા પસાર કરવાથી અહીંયા જે ફીણ ઉત્પન્ન થયું એની સાથે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ ઉપર આવશે. એને અહીંથી અલગ કરી લેવામાં આવે. અહીંથી અલગ કરી લઈએ પછી એને ધોઈ નાખવામાં આવે.
એટલે ફીણ દૂર થઈ જાય અને આપણને કાચી ધાતુ મળે છે. ફીણ માટે સ્થાયીકારક પદાર્થો ક્યાં વપરાય છે પણ ધ્યાનમાં રાખજો. ક્રેસોલ છે, એનિલિન જેવા સંયોજનો છે એના સ્ટેબિલાઇઝર તરીકે વપરાય છે. હવે 2 સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય અલગ અલગ, એના અલગીકરણ માટે આ પદ્ધતિ પણ વપરાય છે. આનો એક પ્રશ્ન પૂછાઈ ગયો છે, CWમાં ધ્યાનમાં રાખજો. આ માટે ઓઇલ અને પાણીનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી અવસાદકો ઉમેરવામાં આવે છે. ડિપ્રેસન્ટ એકને ડિપ્રેસ બનાવી દે છે. દાખલા તરીકે ZnS અને PbS ધરાવતી કાચી ધાતુમાં NaCN ઉમેરવામાં અથવા KCN કે Na2CO3 અવસાદક તરીકે ઉમેરવામાં આવે તો માત્ર ફીણ સાથે માત્ર PbS જ બહાર આવે છે. અહીંયા માની લો કે બંનેનું મિશ્રણ છે, કોનું? ZnS અને PbS. ZnS અને PbSનું મિશ્રણ છે, તો ZnS છે એમાંનું ZnS એ ફીણ સાથે, એ સાયનાઇડ સાથે એનું સાયનાઇડ સંકીર્ણ Na2ZnCN4 ટાઈમ્સ બનાવે છે, એટલે એમાં દ્રાવ્ય રહે. PbS દ્રાવ્ય થતું નથી, એટલે PbS ફીણ સાથે બહાર આવે છે. એટલે આ રીતે આ બંનેને ZnS અને PbSને આ પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ. ત્યાર પછી ચોથી પદ્ધતિ છે નિક્ષાલન, એટલે કે લીચિંગ. એટલે સામાન્ય અર્થ થશે નિતારવું, એવો મિનિંગ થશે એનો. આ પદ્ધતિમાં કાચી ધાતુની યોગ્ય રાસાયણિક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતાં ધાતુનું દ્રાવ્ય સંયોજન બને છે, બરાબર. અને અશુદ્ધિઓ છે એ અદ્રાવ્ય હોય, એટલે એને ગાળણ ક્રિયાથી અલગ કરી શકીએ છીએ, લીચિંગ પદ્ધતિ. દાખલા તરીકે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન કરવું હોય, તેમાં પહેલાં તો એલ્યુમિના છે એટલે Al2O3 2H2O, એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે સોડિયમ એલ્યુમિનેટ બને છે, જે દ્રાવ્ય હોય છે. એટલે એને ગાળી લો એટલે અશુદ્ધિઓ દૂર થઈ જાય. પછી આ જે સોડિયમ એલ્યુમિનેટ બને છે એને AlOH4 ટાઈમ્સ સોડિયમ એલ્યુમિનેટ, એના દ્રાવણમાંથી CO2 પસાર કરો એટલે આપણને એલ્યુમિના પ્રાપ્ત થાય છે. અને આ જે એલ્યુમિના Al2O3 મળ્યો, એને 1200°C તાપમાને ગરમ કરવાથી શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત થાય છે, ભેજ છે એ દૂર થઈ જાય છે. તો આ રીતે એલ્યુમિનામાંથી, બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન કરવામાં આવે છે. પછી સિલ્વર તથા ગોલ્ડનું નિક્ષાલન. સિલ્વર તથા ગોલ્ડનું નિક્ષાલન, લીચિંગ ઓફ સિલ્વર એન્ડ ગોલ્ડ. તો ઓક્સિજનની હાજરીમાં સિલ્વરનું NaCN વડે અને ગોલ્ડનું કેસીન વડે નિક્ષાલન કરવાથી આપેલી પ્રક્રિયા દ્વારા વિસ્થાપિત ધાતુ મળે છે. કોમન સમીકરણ આપ્યું છે 8M. M તરીકે સિલ્વર કે ગોલ્ડ હોય, મુક્ત અવસ્થામાં મળી આવે છે અને એની સાથે કેટલીક અશુદ્ધિઓ હોય. એ અશુદ્ધિ દૂર કરીએ તો સાયનાઇડના દ્રાવણ સાથે હવા પસાર કરવામાં આવે. હવા પસાર કરો એટલે એનું સાયનાઇડ સંકીર્ણ બને. સિલ્વર હોય તો AgCN2- અને ગોલ્ડ હોય તો AuCN2-, અથવા તો સલ્ફાઇડયુક્ત ખનિજ છે. સલ્ફાઇડયુક્ત ખનિજ છે એમાંથી આપણે એની NaCN સાથે પ્રક્રિયા કરીએ તો સાયનાઇડ સંકીર્ણ બને છે, NaAgCN2, Na2S. પછી આ સાયનાઇડ સંકીર્ણ છે એમાં ઝીંક ઉમેરવાથી ધાતુ મળે છે આપણને, બરાબર. M તરીકે શું હોય? અહીંયા મોસ્ટલી સિલ્વર અથવા ગોલ્ડ હોય છે. M તરીકે
સિલ્વર એજી અથવા તો એયુ હોય છે. તો આ રીતે આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. બરાબર, સિલ્વર કે એના સાયનાઇડ છે એનું શું ઉમેરીને સિલ્વર મેળવવામાં આવે છે? તેમાં ઝીંક ધાતુ ઉમેરી એટલે એનું સાયનાઇડ સંકીર્ણ બને છે અને સિલ્વર આપણને પ્રાપ્ત થાય છે. ગોલ્ડ હોય તો ગોલ્ડ પ્રાપ્ત થશે. લીચિંગ એટલે નિક્ષલન બન્યા. હવે બીજો તબક્કો છે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એમાંથી અપરિષ્કૃત ધાતુ મેળવવી. અપરિષ્કૃત એટલે ક્રૂડ મેટલ એટલે અશુદ્ધિવાળી ધાતુ. એમાં સંકેન્દ્રિત કાચી ધાતુના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થાય છે. એટલે પહેલાં એને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવી અને રિડક્શન કરવામાં આવે છે. તો કાચી ધાતુના ઓક્સાઇડમાં પરિવર્તન માટેની ઘટનાઓ છે. એમાં કેલ્સિનેશન છે, ભૂંજન છે. ભૂંજન ક્યારે કરવામાં આવે, કેલ્સિનેશન ક્યારે કરવામાં આવે, એમાં શું કરવામાં આવે એ ખાસ ધ્યાનમાં રાખજો. તો પહેલું લઈએ આપણે કેલ્સિનેશન. અહીંયા સામાન્ય રીતે કાર્બોનેટ, હાઇડ્રોક્સાઇડ કે હાઇડ્રેટેડ ઓક્સાઇડ હોય એટલે પાણી હોય સાથે. આ દાખલા તરીકે આપેલો છે તમને Fe2O3 એને મર્યાદિત હવાની હાજરીમાં કે હવાની ગેરહાજરીમાં તેના પીગલન તાપમાનથી નીચા તાપમાને ગરમ કરવામાં છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. મર્યાદિત હવા હોય અથવા હવાની ગેરહાજરી હોય. બરાબર, એટલે આ જે ખનિજ છે કાર્બોનેટ સ્વરૂપે હોય, હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે, હાઇડ્રેટેડ ઓક્સાઇડ સ્વરૂપે હોય તો ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. દાખલા તરીકે ઝીંક કાર્બોનેટ, જેને આપણે કેલેમાઇન કહીએ છીએ, એને આપણે ગરમ કરીએ તો એનો ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. એનો ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બની જાય છે. એમ ડોલોમાઇટ છે એટલે CaCO3 અને MgCO3, એને આપણે ગરમ કરીએ તો બંનેના ઓક્સાઇડ બની જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. પછી આ હાઇડ્રેટેડ ઓક્સાઇડ છે Fe2O3 એને ગરમ કરો તો પાણી દૂર થાય, ભેજ છે દૂર થઈ જાય છે. અને મેલેકાઇટ છે CuCO3 એને ગરમ કરો, હાઇડ્રોક્સાઇડ ને કાર્બોનેટ બંને છે, એમાં હાઇડ્રોક્સાઇડમાંથી પાણી દૂર થાય અને કાર્બોનેટમાંથી CO2 અને એના ઓક્સાઇડ બની જાય છે CO. પછી રોસ્ટિંગ અથવા તો ભૂંજન કોને કહીશું, શા માટે વપરાય છે? તો આ પદ્ધતિમાં કાચી ધાતુ, સામાન્ય રીતે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, એને હવાની હાજરીમાં અહીંયા ગરમ કરવામાં આવે છે. પેલું મર્યાદિત હવા કે એની ગેરહાજરીમાં પીગલન તાપમાનથી નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે. એટલે બિનધાત્વીય અશુદ્ધિઓ છે જેવી કે સલ્ફર છે, આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ વગેરે તેમના બાષ્પશીલ ઓક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે. એના બાષ્પશીલ ઓક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે. બરાબર, અને સલ્ફાઇડ છે ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. સલ્ફરની અશુદ્ધિ હોય તો SO2 સ્વરૂપે દૂર થાય. એન્ટીમનીની અશુદ્ધિ હોય તો બાષ્પશીલ Sb2O3, આર્સેનિકની અશુદ્ધિ હોય તો બાષ્પશીલ As2O3, ફોસ્ફરસની અશુદ્ધિ હોય તો બાષ્પશીલ P4O10 સ્વરૂપે દૂર થાય છે. એટલે આ રીતે આ જે અશુદ્ધિઓ છે એ દૂર થઈ જાય છે. સલ્ફર છે, ફોસ્ફરસ છે, આર્સેનિક, એન્ટીમની એના ઓક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે અને સલ્ફાઇડ છે એના ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. જેમ કે ZnS છે તો ZnOમાં રૂપાંતર પામે, PbS PbOમાં, ઇક્વેશન પછી બેલેન્સ થઈ જાય અને Cu2S Cu2Oમાં રૂપાંતર પામે છે. એટલે જે સલ્ફાઇડ છે એના ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. પછી છે પ્રદ્રાવણ, સ્મેલ્ટિંગ. પ્રદ્રાવણ
પ્રદ્રાવણ એટલે પીગલિત અવસ્થામાં ધાતુના નિષ્કર્ષણની પદ્ધતિ પ્રદ્રાવણ તરીકે ઓળખાય છે. પીગલિત અવસ્થામાં અશુદ્ધિ છે સ્લેગ તરીકે દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે વાતભઠ્ઠીમાં કરવામાં આવે છે અને ધાતુ ખનિજને યોગ્ય રિડક્શન કરતા સાથે ગરમ કરવામાં આવે છે. હવે મેઇન વસ્તુ આ છે, પ્રક્રમ દરમિયાન અભિવાહ એટલે કે ફ્લક્સ તરીકે ઓળખાતા યોગ્ય પદાર્થને ઉમેરી કેટલીક અપિગલિત અશુદ્ધિઓ છે સ્લેગ તરીકે દૂર કરી શકાય છે. એટલે ઇમ્પ્યુરિટી છે ઇન્ફ્યુઝિબલ હોય, એટલે ગલન પામતી ન હોય, પણ એમાં ફ્લગ ઉમેરો એટલે સ્લેગ બની જાય, ફ્યુઝિબલ માસ વિચ ફ્લોટ્સ ઓવર મોલ્ટન મેટલ, જે પીગલિત ધાતુ પર તરે છે. એમાં અભિવાહ છે મુખ્યત્વે બે પ્રકારના હોય છે, બરાબર, અને તેની પસંદગી અશુદ્ધિના પ્રકાર પર આધાર રાખે છે. એસિડિક ફ્લક્સ છે, એસિડિક ફ્લક્સ તો બેઝિક અશુદ્ધિઓ દૂર કરવા માટે એસિડિક ફ્લક્સ વપરાય છે. એસિડિક ફ્લક્સ તરીકે કોણ વપરાય છે? SiO2, P2O5, B2O3 જેવા એસિડિક અભિવાહ છે એ આ બેઝિક અશુદ્ધિઓ જેવી કે CaO, MgO, FeO જેવી બેઝિક અશુદ્ધિઓ દૂર કરવા માટે વપરાય છે. દાખલા તરીકે CaOની અશુદ્ધિ હોય એમાં આપણે SiO2 ઉમેરીએ તો કેલ્શિયમ સિલિકેટ સ્લેગ બને છે અને આ રીતે એને દૂર કરી શકાય છે. પછી એ જ રીતે FeOની અશુદ્ધિ હોય બેઝિક ઓક્સાઇડ અને SiO2 સાથે પ્રક્રિયા કરીએ એટલે આયન સિલિકેટ બને છે. કોપરના નિષ્કર્ષણમાં આ FeOની અશુદ્ધિ દૂર કરવા માટે આ પદ્ધતિ વપરાય છે અને આયનના નિષ્કર્ષણમાં સિલિકાની અશુદ્ધિ દૂર કરવા માટે એમાં બેઝિક ફ્લક્સ CaO ઉમેરવામાં આવે છે. પછી બેઝિક ફ્લક્સ છે એમાં CaO, MgO જેવા બેઝિક અભિવાહ છે, બરાબર, એ SiO2 છે, P2O5 છે જેવી એસિડિક અશુદ્ધિ દૂર કરવા માટે વપરાય છે. દાખલા તરીકે આયનનું નિષ્કર્ષણ કરવામાં આવે એમાં સિલિકાની અશુદ્ધિ હોય એટલે કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરો એટલે એનું વિઘટન થઈને CaO બને. CaO આની સાથે CaSiO3 બનાવે અને CO2 મુક્ત થાય છે અહીંયા. તો આ રીતે આ બેઝિક ફ્લક્સ વપરાય છે. પછીના ટોપિકમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કાચી ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કઈ વિવિધ પદ્ધતિઓથી દ્વારા થાય છે, બરાબર, એ આપણે લઈશું.